સ્વાધ્યાય 3.6નો દાખલા નંબર 2 નીચેની સમસ્યાઓમાંથી સમીકરણ યુગ્મ રચો અને તેમના ઉકેલ શોધો. તો પહેલા નંબરનો છે ઋતુ પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં અને પ્રવાહની સામેની દિશામાં 4 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે, તો તેની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ શોધો. એટલે કે મિત્રો અહીંયા બે પ્રકારની ઝડપ શોધવાની છે, સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ. તો આપણે બંને ધારીશું. ધારો કે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ જે પાણીનો જે પ્રવાહ છે એની ઝડપ, તો પ્રવાહની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે. હવે મિત્રો જે પ્રવાહની જે દિશામાં આપણે જતા હોઈએ ત્યારે ઝડપ કેવી રહેશે? પ્લસ રહેશે, અને પ્રવાહની સામેની દિશામાં ઝડપ કેવી રહેશે? માઇનસમાં રહેશે. એટલે કે ઝડપ કપાઈ જશે. માટે આપણે પ્રવાહની દિશામાં x પ્લસ y કિલોમીટર પ્રતિ કલાક ઝડપ થશે. પ્રવાહની દિશામાં x પ્લસ y કિલોમીટર પ્રતિ કલાક ઝડપ થાય અને પ્રવાહની સામેની દિશામાં x માઇનસ y કિલોમીટર પ્રતિ કલાક ઝડપ થાય. x માઇનસ y કિલોમીટર પ્રતિ કલાક ઝડપ થાય. હવે આપણે જે અહીંયા બે પરિસ્થિતિ છે, તો પહેલી પરિસ્થિતિના સંદર્ભમાં આપણે વિચારીએ. તો પહેલી પરિસ્થિતિમાં પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર કાપતા 2 કલાક લાગે છે. તો આપણે એના માટે અહીંયા ધારીએ તો પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર કાપતા 2 કલાક લાગે છે. તો મિત્રો અહીંયા સમય છે 2 કલાક, અંતર છે 20 કિલોમીટર અને પ્રવાહની દિશામાં છે, એટલે કે એની ઝડપ છે x પ્લસ y. એટલે કે આપણે સમયના સૂત્રમાં મૂકી દઈએ તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. માટે સમય આપ્યો છે 2 કલાક અને અંતર છે 20 કિલોમીટર અને ઝડપ પ્રવાહની દિશામાં છે, એટલે કે પ્લસમાં ઝડપ છે, તો x પ્લસ y. તો 20/x પ્લસ y. પ્રવાહની દિશામાં ઝડપ કેવી છે? x પ્લસ y. માટે હવે 2 છે ગુણાકારમાં ઉપર છે નીચે લાવીશું અને x પ્લસ વાયને આપણે ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જઈશું. તો x પ્લસ વાય બરાબર 20/2 થશે. એટલે કે 2 બરાબર 10. માટે અહીંયા પહેલું સમીકરણ આપણને મળશે x પ્લસ વાય બરાબર 10. તો અહીંયા પહેલું સમીકરણ મળે છે x પ્લસ વાય બરાબર 10. હવે આપણે જે બીજી પરિસ્થિતિનો વિચાર કરીએ તો અહીંયા પ્રવાહની સામેની જે દિશા છે તેમાં, તો પ્રવાહની સામેની દિશામાં 4 કિલોમીટર અંતર
2 કલાકમાં કાપે છે. તો સામેની દિશામાં અહીંયા વધુ કિલોમીટર કાપી શકતા નથી, એટલે ઝડપ પણ ઓછી જ રહેશે. તો અહીંયા 4 કિલોમીટર 2 કલાકમાં કાપે છે. હવે આપણે આને સમયના સૂત્રમાં મૂકી દઈએ તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. એમાં સમય છે 2 કલાક, અંતર છે 4 કિલોમીટર અને ઝડપ છે પ્રવાહની સામેની દિશા છે, એટલે કે x - y ઝડપ હશે. સામેની દિશા છે એટલે અહીંયા ઝડપ કહીએ છીએ x - y કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે અહીંયા ઝડપ લખાય છે x - y માટે. હવે ગુણાકારનું ભાગાકારનું ગુણાકાર લઈ જઈએ તો 2 ભાગાકાર જશે, x + y ગુણાકારમાં તો 4/2 એટલે કે 2 દુ 4 એટલે કે 2. એટલે કે માટે x - y બરાબર 2 આપણને સમીકરણ મળશે. તો મિત્રો અહીંયા સમીકરણ મળે છે x - y બરાબર 2. સમીકરણ 2 આપણને 2 સમીકરણો મળ્યા. હવે આપણે લોપની રીતે આનો ઉકેલ મેળવીશું. તો સરવાળો કરીશું એટલે yનો લોપ થશે. તો સમીકરણ 1 અને સમીકરણ 2નો સરવાળો કરતા. તો મિત્રો અહીંયા સમીકરણ 1 અને સમીકરણ આપણે 2નો સરવાળો કરીશું એટલે yનો શું થશે? લોપ થશે. તો પહેલું સમીકરણ છે x + y બરાબર 10 અને બીજું સમીકરણ છે x - y બરાબર 2 એટલે y નીકળી જશે એટલે 2x બરાબર 12. હવે 2 ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં જશે તો x બરાબર 12/2 એટલે 2 × 12 એટલે કે x બરાબર આપણને 6 મળશે. હવે જે xનું મૂલ્ય મળ્યું છે તે આપણે સમીકરણ 1માં મૂકી દઈએ તો y મળશે. તો સમીકરણ 1માં x બરાબર 6 મૂકતા તો x + y બરાબર 10, x + y બરાબર 10 તો 6 + y બરાબર 10 તો y બરાબર 10 - 6 તો y બરાબર 4. આમાં મિત્રો અહીંયા આપણે સ્થિર પાણીમાં ઝડપ ધારી હતી x એટલે કે સ્થિર પાણીમાં ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ આપણે ધારી હતી y તો પ્રવાહની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક હશે. તો સ્થિર પાણીમાં ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક હશે. તો મિત્રો આ જે દાખલા નંબર 2નો પહેલા નંબરનો જે દાખલો હતો એનું આપણે સોલ્યુશન મેળવીએ. હવે આના પછી બીજો અને ત્રીજો દાખલો અલગ વિડીયોમાં લઈશું. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.